હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. આજે આપણે પીળા વટાણા એટલે કે રગડાના જે વટાણા આવે છે એમાંથી સબ્જી બનાવવાના છીએ અને એમાંથી નાસ્તો પણ કઈ રીતે બને, ભેળ કઈ રીતે બને એ પણ હું તમને બતાવીશ. તો શરૂ કરીએ આજનો વિડીયો. તમે જો ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોયા પછી જો તમને રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો. હા, તો આજની રેસીપી માટે મેં પીળા વટાણા છે એને રાત્રે પલાળી દીધા છે. અડધી વાટકી જેટલા પીળા વટાણા લઈ અને રાત્રે મેં એને આખી રાત ઓવરનાઇટ સોક કરી લીધા છે, એટલે કે આખી રાત પલાળીને રાખી દીધા છે. અમસ્તાય આપણે કઠોળ છે એને રાત્રે પલાળીએ તો જ સારી રીતે એ ચડે છે. ત્યારબાદ ખૂબ સારી રીતે ધોયા પછી એને કુકરની અંદર બાફવા માટે મૂકીશું. આખી રાત પલાળ્યા પછી આ વટાણાને ચડતા વાર લાગતી નથી અને જ્યારે આપણે આ વટાણાને ચડવા માટે મૂકીએ ત્યારે વટાણા ડૂબે એનાથી થોડું વધારે પાણી રાખવું અને અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે. મીઠું નાખવાથી કોઈ પણ કઠોળ છે એ ઝડપથી ચડી જાય છે. તો હવે આપણે ગેસ ઓન કરી અને વટાણાને બાફવા માટે મૂકી દઈએ. મીડિયમ ફ્લેમ ઉપર કુકરને રાખી અને 3 સીટી વગાડવાની છે. હવે રગડાની સબ્જીની અંદર આપણે અડધું મરચું અને નાનો ટુકડો આદુનો લઈ અને મેં એને ક્રશ કરીને રાખ્યો છે. 1 ચમચી લાલ મરચું પાવડર છે, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, થોડો ગોળ અને થોડી અમથું આંબલીનું પાણી રાખ્યું છે, 2-3 ચમચી જેટલું, અને એક નાનું હાવ નાના મીડિયમ સાઇઝનું ટમેટું રાખ્યું છે. ખટાશને બેલેન્સ કરવા માટે જરૂર પડે તો આપણે આંબલી નાખવાની છે, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. જો હવે આપણા વટાણા છે એ બફાઈ અને સરસ થઈ ગયા છે. એને આપણે ક્રશ પણ નહીં કરવા પડે, એટલે કે જે પાઉંભાજીના ચમચાથી હલાવીએ છીએ એ પણ નહીં કરવું પડે. હવે એક પેનની અંદર 2 ચમચા જેટલું તેલ લેવાનું છે. અહીં નાનો ચમચો છે એટલે બહુ ઝાઝું તેલ લેવાનું નથી. અને તેલની અંદર 1 ચપટી જેટલી હિંગ નાખી અને મરચાં અને આદુની જે પેસ્ટ છે એને આપણે નાખી દેવાની છે, જેથી કરીને મરચું કાચું છે એ ચડી જાય સરસ. અને પછી એના અંદર જે નાનું ટમેટું સમારીને તૈયાર રાખ્યું છે એને પણ એડ કરી દેવાનું છે. ટમેટું જ્યારે સરસ સાંતળાઈ જાય ત્યારે એના અંદર આપણે તમામ મસાલા એડ કરી દેવાના છે અને ગોળને પણ નાખી દેવાનો છે. ખટાશની અંદર ગોળ છે એ બેલેન્સ કરે છે સ્વાદને અને ટેસ્ટ ખૂબ સારો આવે છે, ખાટો ને મીઠો, એટલા માટે આપણે ગોળ નાખ્યો છે. અને જ્યારે આપણે વટાણા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એમાં ચાખ્યા પછી જરૂર લાગે એટલું મીઠું અહીંયા આપણે ઉમેરવાનું છે. અને એના અંદર આ મસાલાની અંદર આપણે બાફેલા વટાણા છે એ એડ કરી દેવાના છે. તો ઝટપટ તૈયાર થઈ જાય છે આપણી આ રગડાના વટાણાની સબ્જી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે જ્યારે પાણીપુરીની લારીએ ઊભા હોય અને રગડો હોય ત્યારે આપણને એમ થાય કે આવો સરસ રગડો ઘરે બનાવીએ તો મજા પડી જાય. ત્યારે થોડા રગડા માટે પણ આપણે કહેતા હોય કે ભાઈ થોડો વધારે નાખજો. તો આવો રગડો તમે ઘરે પણ બનાવી શકો છો. જો અહીંયા જરૂર પડે તો તમે જો સદતું હોય તો આંબલીનું 2 ચમચી જેટલું પાણી ઉમેરવું, અથવા તો આંબલીની જગ્યાએ તમે લીંબુના રસને પણ 2 ચમચી જેટલો લીંબુનો રસ પણ વાપરી શકો છો, જેથી કરીને આ જો સબ્જી છે એ ખાટી મીઠી હશે તો જ તમને ભાવશે. વળી એનો તમે ભેળ તરીકે પણ ઉપયોગ કરી શકશો, તો એમાંથી સરસ મજાની ભેળ પણ બને છે. જુઓ, તૈયાર છે આપણું ભેળના રગડાનું શાક, એટલે કે ભેળના રગડાની સબ્જી. તો આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલ પર અચૂક આવતા રહ્યો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો. આવજો.